રાજ્યની શિક્ષણ વ્યવસ્થા આવી કેવી છે કે સ્કૂલો ચાલુ થઈ દોઢ મહિનો વીતી ગયો, પરંતુ વિદ્યાર્થીઓના હાથમાં પાઠ્યપુસ્તકો આવ્યા જ નથી. જ્યારે પાઠ્યપુસ્તકો છે જ નહીં તો સ્કૂલમાં જતો વિદ્યાર્થી અભ્યાસ શું કરશે અને સ્કૂલની અંદર ઉપસ્થિત શિક્ષક અભ્યાસ શું કરાવશે? છેલ્લા ઘણા સમયથી બૂમો પડી રહી છે અને ફરિયાદો થઈ રહી છે, પરંતુ પાઠ્યપુસ્તકો આવ્યા નથી. આ તો કેવી વ્યવસ્થા છે તે માત્ર સમજવાની જરૂરિયાત છે. એક બાજુ યુનિટ ટેસ્ટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ ટેસ્ટને લઈને હવે જોરશોરથી તમામ લોકો કામે લાગી ગયા છે, જ્યારે બીજી બાજુ ભાવિ વિદ્યાર્થીઓનું બગડી રહ્યું છે. જવાબદાર કોણ તેની વાત નથી કરવી, પરંતુ આ વ્યવસ્થા ચોક્કસપણે એવું કહી શકાય કે નેતાજીનો અગડમ બગડમ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને 1.5 મહિનો થઈ ગયો છે. તેમ છતાં રાજ્યના અનેક વિદ્યાર્થીઓ હજુ સુધી પાઠ્યપુસ્તકો વિના અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. માહિતી મુજબ રાજ્યમાં અંદાજે 150 જેટલા સપ્લાય રૂટ પર સપ્લાય ચેઇન ખોરવાતા પુસ્તકો સમયસર પહોંચી શક્યા નથી. પરિણામે ખાસ કરીને ધોરણ 9 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. સવાલ એ છે કે શાળા શરૂ થાય તે પહેલા જ પુસ્તકોની વ્યવસ્થા કરવાની જવાબદારી કોની હતી? યુનિટ ટેસ્ટ એકદમ નજદીક છે. વિદ્યાર્થીઓને ફરમાન કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અને હવે વાલીઓ પણ મૂંઝવણમાં છે. પાઠ્યપુસ્તકો જ નથી તો અભ્યાસ થયો નથી તો કઈ પરીક્ષાની તૈયારી કરવી, અને તૈયારી પણ કરીએ છીએ તો પરીક્ષા કેવી રીતના આપવી? વ્યવસ્થાની સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. કદાચ કોઈને પડી જ નથી, કેમ કે તમામ લોકોનું મેળાપીપનું અને અગડમ બગડમ છે. સૌથી વધુ અસર ધોરણ 9 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ પર જોવા મળી રહી છે. ધોરણ 9માં ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, પીટી અને કમ્પ્યુટર જેવા વિષયોના પુસ્તકોની અછત છે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ, બાયોલોજી અને માર્ગદર્શિકા તેમજ કોમર્સમાં અકાઉન્ટ વિભાગ 2 અને એસપીસીસી જેવા પુસ્તકો સમયસર ઉપલબ્ધ નથી. માહિતી મુજબ કાગળની ઉપલબ્ધતા અને પ્રિન્ટિંગ પ્રક્રિયામાં થયેલા વિલંબને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું કહેવાય છે. પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓનો સવાલ એ છે કે જો સમસ્યાની અગાઉથી જાણ હતી તો વૈકલ્પિક આયોજન શા માટે કરવામાં આવ્યું નહીં? ખાસ કરીને બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ વિલંબ તેમના અભ્યાસ અને પરિણામ બંને પર અસર કરી શકે છે. શિક્ષણ માત્ર નીતિઓ, ભાષણો અને સાથે સાથે જાહેરાતથી મજબૂત નથી બનતું. શિક્ષણ મજબૂત બને છે આયોજનબદ્ધ વ્યવસ્થા
સાથે સાથે મજબૂત માળખું, સમયસર વિદ્યાર્થીઓને હાથમાં થવામાં આવે પાઠ્યપુસ્તક. હવે જોવાનું એ રહે છે કે સરકાર અને સાથે સાથે શિક્ષણ વિભાગ સમયસર આ વિદ્યાર્થીઓને હાથમાં પુસ્તકો થમાવે છે ખરા, કે પછી જાબાજ વિદ્યાર્થીઓએ પરીક્ષાનો પડકાર જે તેમની સામે છે તેનો સામનો આવી રીતના જ કરવો પડશે. ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે વ્યવસ્થાને લઈને. છેલ્લે તમામ લોકોના મોઢામાંથી એક જ વાત નીકળશે કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે.